ઠંડો મસ્ત મસ્ત પવન આવે છે અત્યારમાં સવારમાં તમે જોઈ શકો છો મારી સાથે કેટલો મસ્ત ઠંડો પવન આવે છે અને ધાબા ઉપર આવીને જે જોવાનો નજારો છે ને એ તો કંઈક અલગ જ છે જો માતાજી બધાને આજે આપણે સવારમાં સ્મિતભાઈને શરદી થઈ ગઈ છે એટલે ગરમ ગરમ દૂધ બનાવી દીધું છે એ હળદર અને હૂંઠ નાખીને તો સ્મિતભાઈ બધાને જય માતાજી કહી દો મારા સામું જોઈ કેટલો ડાયો છે એટલે અત્યારમાં એ બોલવાનું બંધ કરી દીધું છે એને લે આમ જો જય માતાજી કહેવાનું એક નથી કહેવાનું હાલો એને બોલવાનું આજે બંધ કર્યું છે એટલે આપણે આજે એને બોલાવવાનું થતો નથી બોલ શું કરસ તું જય માતાજી કહી દે ને મમ્મી ત્યાં જય માતાજી કહી દે ઓલો બીજો મોટો કપ દો મોટો કપ આપું પણ તું બોલતો તો છે ને મોટો કપ કેવી રીતે હું તને આપું સ્મિતભાઈ હવે દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે પણ જય માતાજી બોલવાનું હજી નથી ચાલુ કર્યું કહી દે જય માતાજી તો જય માતાજી કહી દે જય માતાજી બધાને હાલો ગરમ ગરમ દૂધ પીવા આવતા નહીં તો સ્મિતભાઈએ તો એનું દૂધ પી લીધું છે અને આપણે આપણા માટે બનાવવાના છે સરસ મજાના પૌવા બટેટા તો મેં ત્યારમાં સરસ મજાની ડુંગળી ટમેટા અને મરચાં અને બટેટું અને લીલા ધાણા લઈ લીધા છે સમારવા માટે સરસ મજાના તો આપણે બનાવીશું હવે પૌવા બટેટા તો આ બધું આપણે પહેલાં સમારી લઈશું સરસ મજાના ટમેટા બટેટા ડુંગળી અને મરચાં અને ખોખાના દાણા અને લીલા ધાણા અને સરસ મજાના પૌવા ધોઈ નાખ્યા છે હવે આપણે કઢાઈમાં તેલ મૂકી દઈશું અને પૌવા વઘારવાનું ચાલુ કરી દઈશું સરસ મજાની લીલી ડુંગળી અને લીલા મરચાં નાખી દીધા છે આપણે સરસ મજાના ટમેટા પણ નાખી દીધા હવે બધું તેલમાં ચડવા દઈશું સરસ મજાના તેલમાં ચડી જાય એટલે આપણે એમાં મીઠું મરચું હળદર નાખી દઈશું મીઠું નાખી દઈશું પછી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે હવે આપણે આ દાણા પણ નાખી દઈશું સરસ મજાના આપણે એને લઈ નાખશું કેટલા મસ્ત આપણે પૌવા બટેટા બનાવ્યા છે સ્મિતભાઈ હાટું પણ સ્મિતભાઈ હવે ખાવા બેસશે કે નહીં ખબર નહીં તો હાલો બધા પૌવા બટેટા ખાવાના તારે નથી ખાવાના આપણે હવે ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને આવતા રહ્યા છીએ ઢાબે તો કેટલાય દિવસથી આપણે ઢાબે નહોતા આવ્યા તો અત્યારમાં ઢાબે આવ્યા છીએ આપણું લસણ ડુંગળી જોવા કે કેવું થયું છે તમે બધા મારી સાથે જુઓ કે આપણું લસણ ડુંગળી કેવું બન્યું તમે બધા જોઈ શકો છો મારી સાથે કે આપણા ધાણા સરસ મજાના થઈ ગયા છે અને ડુંગળી પણ મોટી મોટી થઈ ગઈ છે એમાં ચણા વાયા હતા એ ચણાએ સળગી ગયા છે આપણે ડોલમાં પણ થોડાક ચણા વાવ્યા હતા આમાં ડુંગળી ને આ છે આપણું લસણ પણ અસલ મજાનું થઈ ગયું છે મોટું તો આજ તો આપણે લસણ ડુંગળી અને
જો ધાણા કેવા મસ્ત મસ્ત થઈ ગયા છે. ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવે છે અત્યારમાં સવારમાં તમે જોઈ શકો છો મારી સાથે કેટલો મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને ઢાબા ઉપર આવીને જે જોવાનો નજારો છે ને એ તો કંઈક અલગ જ છે. જો ઢાબા ઉપરથી આવતા રહ્યા છીએ નીચે, તો આપણે હવે જવાનું છે સ્મિતને લઈને આંગણવાડીએ. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈશું અને પછી જઈશું આંગણવાડીએ. અને સ્મિત આંગણવાડીએ જવા માટે થઈ ગયા છે તૈયાર. સ્મિતને પણ મેં કરી દેખ્યો છે તૈયાર. તમે જો મારી સાથે સ્મિતભાઈ થઈ ગયા છે તૈયાર. હાલો બધા આંગણવાડીએ હવે. હાલો હાલો ગાડી મૂકો હવે. હા તે મોટર મૂકી દો. હાલો મૂકી દે પડી સંપલ પહેર લે. હાલો જવાનું છે આંગણવાડીએથી ઘરે આવતા રહ્યા છે અને વાગી ગયા છે. તો આપણે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો સ્મિતભાઈ તક આવી ગયા છે. તો હવે આપણે બનાવીશું સરસ મજાની મગની દાળ. સાથે જોઈ શકો છો મેં સરસ મજાની મગની દાળ બનાવી છે. પહેલાં એને બાફી હતી અને હવે એને વઘારી નાખી છે. અને અમારા સ્મિતભાઈ હવે શું કરે છે, ખાવણી લઈને હંજાઈ કાઢે. ઈયો મમ્મીને મારે આમ જો એ ના મરાય. હાલે આંગણવાડીએ લઈ ગઈ હતી તો મને મારે છે. સારું હાલો આપણે સરસ મજાની દાળ બનાવી નાખી છે. હવે રોટલી બનાવી નાખશું. સ્મિતના પપ્પા બેસી ગયા છે જમવા અને અમે પણ બેસી ગયા છીએ જમવા. સરસ મજાની લીલી ડુંગળી, ચણા, મગની દાળ અને ઘઉંની અને બાજરીના રોટલા. મારો આજનો દિવસ આવો કંઈક રહ્યો હતો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.